आवाज दो, हम एक है। ये 4 છે। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। सौनो साथ, सौनो विकास। एनजीओ एकता जिंदाबाद। केबल ऑपरेटर एसोसिएशन અમે કેબલ ઓપરેટર છે ને એટલે અમે 28 તારીખે રાત્રે 12 વાગે બંધ કરવાની નક્કી કર્યું છે, જેમાં તમારે સંપૂર્ણ સાથ સહકાર એ રીતે આપવાનો તમે અહીંથી બંધ કરો, અહીંથી બંધ કરો, તમે તમારું કંટ્રોલથી બંધ કરી દો તો અમને સંપૂર્ણ સાથ સહકાર મળે કે પછી કોઈ પણ આગો પાછો થાય નહીં. પણ અમે કેબલ ઓપરેટરો બંધ કરવાનું કે એ લોકો અમને ચોખ્ખા શબ્દમાં કીધું કે અમે ઉપર મિટિંગ છે, અમને કંટ્રોલ રૂમ બંધ કરવાની ના પાડી છે અમારા એસોસિએશનને, એમના એસોસિએશન. પણ મેં એમને એવું કીધું કે તમારા જે પોતાના પર્સનલ સેટઅપ બોક્સો ચાલે છે તે કીધું કે હું બંધ કરાવી દઈશ, અને તમને કોઈ જગ્યાએ ચાલુ લાગે તો તમે બંધ કરી દેજો. એ રીતે પૂરેપૂરી રીતે અમને ખાતરી આપી કે અમારા તરફથી પૂરો સંપૂર્ણ સહકાર કેબલ ઓપરેટરોને મળશે. હા, એ તમારે નથી લેવાનું, તમને આપું રિસીવમાં કાઉન્ટર પર કરેલું છે કોઈને લો આ રિસિંગમાં સહી એને જ આપો. એઝ એ રિસ્પોન્સિબલ ઓફ ડેન બરોડાના જોનલમાં અમે તમામ 4 જે ચાલે છે એના ઓપરેટરો બધા જ ભેગા થઈ ગયા. 28 તારીખ રાત્રે 12 વાગે અમે બંધ કરી દેવાના છે, પ્રજાના હિતમાં અને અમારા હિતમાં, અને એમાં તમારું હિત હશે એવું હું માનું છું કે તમારું હિત છે, કારણ કે આ બધા જ તમારી સાથે સંકળાયેલા છે. કહી દીધું મેં 4 એમ્બેસડર આપી, એટલે તમે એ દિવસે તમે જો શટડાઉન કરો તો સૌથી અતિ ઉત્તમ રહે. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધીસ? તમે શટડાઉન કરી દેશો? આમાં કેવું, શટડાઉનમાં જે 4000 એમએસઓ જે છે, જે ટ્રાયલના રૂલના અંદરમાં જે કાયદા હેઠળ આવે છે, જે બી એની જોગવાઈ હશે એ મુજબ જે બી કંપની હશે તમને સપોર્ટ આપશે. વી શુડ હેવ ટુ બી ક્લિયર કે તમે બંધ કરશો કે નહીં. એટલે તમે અનિલભાઈ તમે જે વાત અમિતભાઈની વાત છોડ ને, તું એમને ટ્રાયલના રૂલ્સ જે બી હશે એમએસઓ જે કાયદો એ બધાને લાગશે, અમને લાગે છે નહીં, પણ યુ હેવ ટુ બી ક્લિયર વિથ અસ. તમે એવું કહો અમે નહીં બંધ કરીએ તો વી આર ગોઈંગ ટુ ક્લોઝ 28 તારીખે 12 વાગે તમારું, પણ અમારે તમારા જે પોઈન્ટો ચાલે છે એ પણ બંધ કરવા પડશે, કારણ કે પછી એના માટે ઘર્ષણ પોઈન્ટો જે તમારા ચાલતા હોય તો અથવા જે પણ જે ચાલતા હોય એ પોઈન્ટો અમારા ડાયરેક્ટ ની જેવી જ છે. હા, એ જેવીના પણ તમારે બંધ કરવા પડે, કાં તો ઘર્ષણ થાય. અમારે એવું નથી ઈચ્છતા કે કેબલ ઓપરેટરો વચ્ચે ક્યાંય કોઈને પણ ઘર્ષણ થાય, નાનાથી મોટા કોઈની પણ જો, તો તમારે એ પણ બંધ કરાવવા પડશે સાહેબ,
કારણ કે અમે જઈએ બંધ કરો 50 જણ ભેગા થઈને તમારું જે બી હશે મને લાખિત આપી દો, હું અમારા લેખિતમાં લેખિતમાં જ છે બધું. મેનેજમેન્ટને હું મોકલાઈ દઈશ. જે બી મેનેજમેન્ટ તમને સપોર્ટ આપે કે હવે જે પેલું બી કાગળ તમારા કઈ? કાયદા છે કિરણભાઈ જે બોલ્યા બધું આની અંદર છે એવું કહી દેજો. ઓકે અંદર લખેલું જ છે લેખિતમાં આપેલું છે. અમને કોઈ ડેલના ઓપરેટરનો મેલ નથી આવ્યો. લખીને આપ્યું છે અંદર. લખીને આપ્યું છે સહી કરી જમા કરેલું છે. પિયુષભાઈ ઓપરેટરનો મેલ નથી આવ્યો. નરેન્દ્ર જયસ્વાલ આવે છે 28 રાત્રે અમે રાત્રે 12 વાગે તમામ કેબલ ઓપરેટરો બંધ કરવાના છે, પણ અમે એમાં આપનો સહકાર માંગીએ કે આપ જો આપનો કંટ્રોલ રૂમ બંધ કરો તો તમામ કનેક્શન બંધ થઈ જાય, કોઈનો પણ વિવાદ ન રહે. કોઈ પણ કેબલ ઓપરેટરને એવું ના લાગે કે પેલાનું ચાલુ છે ને મારું ચાલુ છે. આર યુ રેડી? બિલકુલ પ્લીઝ એકચ્યુઅલી મારા કંટ્રોલમાં નથી. હું હેડ ઓફિસ મોકલી દઉં છું. મને 12 મને કલાકમાં ડિસિઝન આવી જશે. ડિસિઝનનો મને કાલ સવાર સુધી હું તમને કહી શકું. ઓકે તમે એટલે પછી શું બીજું બટનભાઈને કે કપિલભાઈને હા કહી દીધું. એ પણ અમારી સાથે જ છે બોડીમાં. બટન મહામંત્રી છે અમારો આ બોડીમાં. હવે મારી વાત સાંભળો, અમારી બીજી એક રિક્વેસ્ટ છે, કદાચ તમારો જે નિર્ણય લેવાય પણ જે તમારા પોઈન્ટો જે ચાલે છે શું કહેવાય ને પીપી એ પોઈન્ટો આપશ્રીએ બંધ કરવા પડશે. કારણ કે એમાં મને કોઈ દિક્કત નથી. કંપની મને પરમિશન આપશે એટલે મને અહીંયાથી સ્વિચ મોડ જ કાઢવો છે. તમે મારું હું તમને બહુ જ કહું યુ સેન્ડ ધ રિક્વેસ્ટ કે અમે વર્ષોથી કેબલ ઓપરેટરો સાથે રહેલા છે, અત્યારે પણ સાથે છે. મારું ચાલુ હોય, તમારું પીપી પોઈન્ટ ચાલુ હું હેન્ડલ કરતો હોય ને ચાલુ હોય તો મહેશભાઈ એને બંધ કરાવવાનું કરશે. હા ઓકે કાયદેસરની વાત છે, એમાં કોઈ બે મત નહીં. એક કોઈ પીપી પોઈન્ટ ચાલુ નહીં રહે. ઓકે. અને આ તો જેવી પણ પાછા આવે ને તમારામાં જેવી ખરા અને આપણામાં નથી. અહીંયા જેવી બધામાં જે બી અહીંયા જેવી છે. થોડા ઘણા છે. હોય નહીં પૂરું નહીં. કે ના એ પ્રદેશ જવું છે. આપણે એનું જ કોઈ મતલબ આ નથી. અમારા માટે પ્રજા માટે અને આપશ્રી માટે પણ આ લડત છે કે બધું હું તો એવું કહું છું કે જે એસ યુઝ ચાલે એવી રીતે ચલાવો ને શું વાંધો છે. આમાં ભાવ વધારો ને પેલો પેકેજ લો ને પેલો એકચ્યુઅલી પેકેજ લો. તમને જાણકારી નહીં હોય તો કહી દો. અમારે ત્યાંના બે પ્રમુખ ઓપરેટર કપિલભાઈ દેખાતા નથી, બટનભાઈ બધા ઊભા છે. એ લોકો ઓલરેડી ડિસાઇડ કરી દીધું છે. આ લડાઈ એકચ્યુઅલી એમએસઓ ઓપરેટર ને કસ્ટમર આ કોઈની છે જ નહીં. આ બ્રોડકાસ્ટરનો પ્રોબ્લેમ છે. બ્રોડકાસ્ટરની ઓલરેડી હાલત પતલી થાય છે. તો મારે એને ખોલના. હવે સિટીનું हम 3 एमएसओ को दे के आगे आवेदन पत्र हमारा हम आपको दे रहे हैं. हमारी रजूआत ये है कि 28 तारीख रात को 12 बजे कल रात को 28 यानी कल रात को 12 बजे आप कंट्रोल रूम आपका बंद करो. हम तीनों ने हमको दिए वो एश्योरेंस दिया कि वी आर गोइंग टू डू दिस. और अगर कुछ भी दिक्कत हो तो आपके जो पीपी पॉइंट्स चलते हैं और जो जे भी है आपके पास उन सबका तो बंद करना ही पड़ेगा, क्योंकि केबल ऑपरेटर अंदर ना झगड़ जाए. मेरा पीपी है आपका तो मेरा चालू होगा, इसने बंद कर दिया, फिर हमारे केबल ऑपरेटर सब अंदर टकरा जाएगा. बस ये झगड़ा न हो तो प्लीज डू दिस. आपका क्या आग्रह है इसमें? रात को 12 बजे रात को 12 बजे बंद कर से देना. कब तक के लिए? वो हम डिसाइड कर लेंगे. हम रात बोल बजे इट विल बी नॉट लॉन्गर टाइम बिकॉज नीचे भी हमको जवाब देना है. कस्टमर को चूंकि आपको फेस करना है. Yes, we have to face the customer. आपको केवल 10 आदमी के 50 आदमी फेस करना है. Right. We have to face the lakhs. Absolutely. We have to face the lakhs. Yeah. So we have to take a decision in minutes, or so we will take the decision. But you cooperate us with this. Okay? सारे एमएसओ ने बोला है सपोर्ट करने जी, का, जी। क्योंकि आप और हम सब साथ में ही है सब ये लड़ाई में. तीन एमओसी ने प्रॉमिस कर दिया है. हम आपके साथ में हम आपको भी बोल रहे हैं और मुझे मालूम है आप आओगे. कोई ऐसा गलती नहीं हो कि हमको कुछ खराब लगे. बस देखिए आपकी समझते हैं सारी चीजें कि इसके ये एक इशू इतना आसान नहीं है. इसमें बहुत सारा all over India is involved in this. तो जरूर से इसके ये जो फील्ड है अंदर है ने जितने ऑपरेटर्स हैं वो उनका सिग्नेचर है. सब अपनी सहमति से. सीटी के भी एलसी है, सिटी के है, इनके है, डैन के है, सब जितने के सब. चारों एमएसओ. कहाँ मिल के आए पाठक साहब के आपको? बस ये लास्ट. It was the last. जयेश भाई नहीं है, नहीं तो जयेश भाई से नहीं कोई बात नहीं साहब. तो हम एक ही और जयेश भाई खुद एक एलसी हो, यानी उन्होंने बोल दिया है कि हम सपोर्ट करेंगे. हाँ बस आपको भी अप्रूव नहीं लेना है.
ધર્મેશભાઈ આટલું ખાલી હમણાં ધ્યાનમાં રાખજો સાહેબ હમણાં ના, હમણાં નહીં. હમણાં તો હવે એના થઈ ગયા. તો આ તમારો સિક્કો મારીને સહી કરી આપજો અમને જરા. ધર્મેશભાઈ આના ઓછી રિસીવનો કરી આપજો. એક કર્યા અને આમાં એવું છે ધર્મેશભાઈ આવું ના કરે બસ આટલું કાળજી રાખજો થેન્ક યુ आप अपने अभी ऑफिस में भी इसको भेज देते हैं आपके स्कैन करके उनको भी अवगत करा देते हैं कि सही बात नहीं नहीं बात तो सही है ऊपर कर दो क्योंकि आप समझ सकते हैं कि एक्शन ले लो बाहर होता भी नहीं कोई मेरी बात सुनो बट आपकी चिंता जो है और आपका जो दर्द है उसमें हम और आप अलग नहीं है बस, बस। क्योंकि अल्टीमेटली मिलके एक बिजनेस है दोनों का ही व्यापार है સિગ્નેચર અમારે નથી જરૂર આ અમારી પાસે જ છે સિગ્નેચર આ તમારા સિગ્નેચર તમારે